મારું નામ ડૉક્ટર રાધિકા પટોડિયા, ENT સર્જન, વિહાન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાર્યરત છું. આજે આપણે વાત કરીશું કાનમાં થતી બીમારી એક્યુટ ઓટાઇટિસ મીડિયા વિશે. એક્યુટ ઓટાઇટિસ મીડિયા બે પ્રકારના હોય છે, એક્યુટ અને ક્રોનિક. એક્યુટ ઓટાઇટિસ મીડિયામાં પેશન્ટને કાનમાંથી પાણી જેવી સફેદ રસી નીકળે છે, કાનમાં ઓછું સંભળાય છે અને કાનમાં દુખાવો થાય છે. એમાં ઘણીવાર પેશન્ટને પડદામાં કાણું બી હોઈ શકે છે. ક્રોનિક ઓટાઇટિસ મીડિયામાં પેશન્ટને કાનમાં સડો થયેલો હોય છે, જેમાં કાનમાંથી ઘાટી પીળાશ પડતી અને વાસ આવે એવી રસી નીકળે છે. એમાં પણ પેશન્ટને ઓછું સંભળાય છે અને ઘણીવાર કાનમાંથી લોહી બી નીકળે છે. જો આવા કાંઈ બી લક્ષણો જણાય તો તરત જ તમારા ENT સર્જનને કન્સલ્ટ કરવાનું. એ તમને કે એ પ્રમાણે તમારે મેડિકલ ટ્રીટમેન્ટ અને જરૂર જણાય તો સર્જિકલ ટ્રીટમેન્ટ તરીકેથી તમારે આગળ વધવું જોઈએ. સર્જિકલ ટ્રીટમેન્ટમાં તમારે પડદામાં કાણું હોય તો તેના માટે તમારે નવો પડદો મુકાવવો પડે, અને જો કાનમાં તમને સડો હોય તો તેના માટે સડો દૂર કરીને અને તમારે એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ.